ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 શેર મૂડીના વ્યવહારો. અગાઉ આપણે આ પ્રકારના આ ચેપ્ટરમાંથી થિયરીની એક વિડીયો જોયેલી છે. એના અનુસંધાને હવે આપણે એના જે હિસાબી અસરો છે એ હિસાબી અસરો વિશે સમજીએ. તો હિસાબી અસરોની વાત કરીએ તો આપણે કહ્યું હતું કે શેર એટલે શું, શેર મૂડી એટલે શું, શેરની સત્તાવાર થાપણ, મંગાવેલી મૂડી અને આ બધાની અસરો આપવાની હોય છે. એમાં બે શેરના પ્રકારો આપણે જોયા, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેરના પણ 4 પ્રકારો જોયા: ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ, પાર્ટિસિપેટિંગ, રૂપાંતરિત. આ બધા જે જોયા એના અનુસંધાનમાં આપણે જોઈ રહ્યા છીએ આગળ કે એની જે હિસાબી અસરો છે એ 3 રીતે આપણે જોયું કે મૂળ કિંમતે બહાર પાડે છે, પ્રીમિયમથી બહાર પાડે છે અને વટાવથી બહાર પાડે છે. એ અગાઉ આપણે ચર્ચા કરી છે. મૂળ કિંમત એટલે દાસની કિંમતે જ બહાર પાડે, પ્રીમિયમથી એટલે દાસની કિંમત કરતાં વધુ કિંમત, અને વટાવથી એટલે કે દાસની કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે. તો એ રીતે 3 રીતે બહાર પાડે છે. તો શેર મૂડીના જે વ્યવહારો છે એ વ્યવહારો કેવી રીતે એની હિસાબી અસર આપે, તો સૌપ્રથમ જ્યારે અને આપણે એના તબક્કા પણ જોયા કે જ્યારે કંપની સેક્રેટરી એની જે પ્રોસેસ છે શેરની વહેંચણી, અને વહેંચણી કર્યા પછી જેને જેને ભાગે શેર આવે છે, એલોટમેન્ટ થાય છે અને એમને મંજૂરી પત્ર મોકલે છે અને જેને નથી મળતા એને ક્ષમાયાચના પત્ર મોકલે છે. એ પણ આપણે અગાઉની વિડીયોમાં જોયું છે. તો હવે એની હિસાબી અસરો આપણે જ્યારે કંપનીને અરજી વખતે નાણાં મળે ત્યારે શું થાય, તો ત્યાંથી શરૂ થાય. પહેલી અરજીના નાણાં મળે તેની નોંધ થાય. તમને સામાન્ય રીતે નોંધની ખબર હશે કે બેંક ખાતામાં જમા થાય છે શેડ્યુલ બેંકમાં, એટલે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે થાય. એમાં ખાસ બાબત જેમાં તમારે ધ્યાન આપવું પડે, બાબત જેમાં લખવું જ પડે કે કેટલા શેર માટે હતી અને કેટલા શેર દીઠ મંગાવેલી રકમ છે. એટલે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે થશે. અહીંયા આપણે એ સાથે આપેલી છે એટલે એમાં તમને ખ્યાલ આવી જશે. પહેલી આમ નોંધ બેંક ખાતે તે શેર અરજી ખાતે. તો બહાર પાડેલ શેર કરતાં વધારે શેર અરજીઓ મળે, અતિભરણું થાય. આપણે લઘુભરણું અને અતિભરણું જોયું. તો અતિભરણું કોને કહેવાય કે જ્યારે કંપનીએ જે શેર બહાર પાડ્યા છે એના કરતાં શેર અરજીઓ જ્યારે વધારે આવેલી હોય તો એને આપણે અતિભરણું કહે છે. તો કેટલીક વાર અતિભરણું હોય તો જો લઘુભરણું હોય તો એને કંપની શરૂ કરવાનું પ્રમાણપત્ર મળતું જ નથી, એ તમને જાણો છો. તો વધુ હોય તો એ નાણાં એને નિયત સમયમાં પરત કરવા પડે. તો પરત કરવા માટેની બીજી નોંધ છે શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે. અહીંયા આપેલી જ છે 2 નંબરની નોંધ. જુઓ, પહેલી જ્યારે મળે છે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે, અને જ્યારે વધારાના નાણાં આપણે પરત કરીએ છીએ ત્યારે શેર અરજી ખાતે તે બેંક ખાતે કે એટલે પરત કરીએ છીએ. એટલે જો આ 2 નોંધો કરીએ અને જે મંજૂર કરેલા શેર છે એ મંજૂર કરેલા શેરની રકમ એ શેર મૂડી ખાતે લઈ જઈએ છીએ. તો અહીંયા 2 અલગ અલગ નોંધ કરો તો પણ ચાલે, ન કરો તો સંયુક્ત નોંધ પણ કરી શકાય છે. જો તમે પાઠ્યપુસ્તક સાથે રાખો તો તમને ખબર પડે કે મંજૂર કરેલી જે છે એમાં 10 નંબરના પેજ ઉપર તમે જોશો તો શેર અરજી ખાતે તે શેર મૂડી ખાતે, એટલે કે જેટલી મંજૂર થયેલી છે એટલી મૂડી ખાતે લઈ જવામાં આવે છે. એના આ બંનેની સંયુક્ત આમનોંધ થઈ શકે છે. તો શું સંયુક્ત આમનોંધ થઈ શકે, તો શેર મંજૂરીની રકમ મંગાવવામાં આવે છે ત્યારે, અને તે મંગાવેલી રકમ જ્યારે પરત કરવામાં આવે ત્યારે શું નોંધ થાય, તો બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે તે શેર મૂડી ખાતે. એટલે એ સંયુક્ત નોંધ થઈ શકે છે. ત્યાર પછી છે શેર મંજૂરી વખતે. કંપની દ્વારા જેના શેર મંજૂર કરવામાં આવ્યા છે તેવા અરજદાર કંપની શેરહોલ્ડરો પાસેથી જ્યારે મંજૂરી એટલે કે સેકન્ડ હપ્તો, પહેલો અરજી વખતનો મંગાવ્યો, અરજી વખતનો આપણે સંયુક્ત આમનોંધ જોઈ, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે વધારાના નાણાં પરત કર્યા અને જેટલી બહાર પાડી હતી અરજી એટલા મૂડી ખાતે લઈ ગયા. તો હવે અહીંયા તબક્કાવાર મંગાવવામાં આવે છે. શેર અરજી વખતે નાણાં મંગાવવામાં આવે છે, મંજૂરી વખતે મંગાવવામાં આવે છે, પ્રથમ હપ્તા વખતે મંગાવવામાં આવે છે, બીજા હપ્તા વખતે અથવા તો તૃતીય હપ્તા વખતે. આમ એને વિભાગ પાડવામાં આવે છે. કંપનીની જેમ જરૂરિયાત હોય, કેટલીક કંપની એવી છે કે એક સાથે મંગાવી લે છે,
તો એક જ આમ નોંધમાં થશે. કેટલીક મંજૂરીનો પ્રથમ હપ્તો મંગાવે છે, છેલ્લો હપ્તો મંગાવતી નથી અને જરૂર ન હોય તો એ વધારાની મૂડી અનામત ખાતે લઈ જાય છે. તો જ્યારે મંજૂરી વખતે નાણાં મેળવવાના થાય ત્યારે પહેલી જે આમ નોંધ કરી તમે શેર બેંક ખાતે, એટલે બેંક તે વખત મળી જ જાય છે, પણ મંજૂરીનો સભામાં, ડિરેક્ટરોની સભામાં ઠરાવ નક્કી કરવો પડે અને ઠરાવ કર્યા પછી જ તમે મંગાવી શકો છો. તો જ્યારે ઠરાવ કરવામાં આવે ત્યારે જે હપ્તો કે મંજૂરીનો કરવામાં આવે તો તેના ખાતે ઉધાર કરી અને મૂડી ખાતે જમા કરવામાં આવે છે. તો અહીંયા માનો કે શેર મંજૂરી ખાતે મંગાવવામાં આવે છે, તો ઠરાવ કર્યો શેર ડિરેક્ટરોની સભામાં, તો શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે બાબત જે ખાલી જગ્યા શેર પર શેર દીઠ રૂપિયા ખાલી જગ્યા લખે મંજૂરી વખત નાણાં મંગાવ્યા તેના, એટલે મંગાવ્યા છે. જ્યારે મંજૂરી વખતે હજુ મળી નથી, આપણે મંગાવ્યા છે, લેણા થયા છે, જ્યારે મળે છે ત્યારે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે, એટલે જેટલા મળ્યા છે બરાબર એ રીતે એની નોંધ કરવામાં આવે છે. અહીંયા કેટલીક વખત એવું પણ બને છે કે કેટલાક શેર હોલ્ડર નાણાં ભરતા નથી, તો યોગ્ય સમયમાં ન ભરે તો એને બાકી હપ્તા ખાતે લેવામાં આવે છે, તો એટલી રકમ આપણને ઓછી મળે છે. તો બેંક ખાતે એટલી રકમ ઓછી થશે, બેંક ખાતે ઉધાર થશે, બાકી હપ્તા ખાતે ઉધાર થશે તે શેર મંજૂરી ખાતે, જો મંજૂરીના નાણાં ન ભર્યા હોય તો. હવે તબક્કાવાર આપણે જોયું શેર અરજી, ત્યાર પછી મંજૂરી, હવે આવશે પ્રથમ હપ્તો. જ્યારે પ્રથમ હપ્તો લેણો કરવામાં આવે એટલે કે જ્યારે ડિરેક્ટરોની મિટિંગમાં નક્કી કરવામાં આવે કે હવે પ્રથમ હપ્તો મંગાવવાનો છે, ત્યારે શું આમ નોંધ થાય તો શેરના પ્રથમ હપ્તા ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. મેં તમને હમણાં જ કીધું કે જ્યારે મંગાવવાના થાય ત્યારે પહેલો તમારે ઠરાવ કરવો પડે, ઠરાવની આમ નોંધ કરવી પડે. તો ઠરાવની આમ નોંધ આ રીતે થાય, શેરના પ્રથમ હપ્તા ખાતે તે શેર મૂડી. અહીંયા હું ઇક્વિટી બોલું છું, પણ પ્રેફરન્સ શેર માટે પણ એક સરખી જ નોંધ થાય, પ્રેફરન્સ ઓબ્લિક ઇક્વિટી સમજી લેવાનું તમારે. એટલે શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, કે પ્રથમ હપ્તો મંગાવવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રથમ હપ્તાની રકમ મળે છે ત્યારે તમે જોશો કે પ્રથમ હપ્તાની રકમ મળે છે ત્યારે આપણને બેંક ખાતે મળે છે, એટલે નાણાં મળે એટલે બેંક ખાતે શું થશે, ઉધાર થશે તે શેરના પ્રથમ હપ્તા ખાતે, એટલે કે નાણાં મળી ગયા છે. પણ કેટલીક વખત મળવાના બાકી હપ્તા, નીચે મેં થિયરી લખી છે કે જ્યારે કંપની શેર હોલ્ડરો પાસેથી શેરની મંજૂરી કે હપ્તાની રકમ મંગાવે ત્યારે જો કોઈ શેર હોલ્ડર તે રકમ સમયસર ચૂકવે નહીં, ત્યારે આ નહીં ચૂકવેલ રકમને મળવાની બાકી હપ્તા તરીકે ઓળખવામાં આવે છે. અને મળવાનું બાકી આપણે લેણું છે એટલે ઉધાર થાય. તો મળવાની બાકી હપ્તા અંગે નીચે મેં અસરો આપવાની નક્કી કરી જોઈ છે, એ પણ અહીંયા પણ સાથે આપણે એનો સમન્વય કરી લઈએ. તો ન મળે ત્યારે બેંક ખાતે ઉધાર જેટલા મળે છે તેટલા, અને ન મળે તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે શેરના પ્રથમ હપ્તા ખાતે. એટલે અહીંયા આપણે જોયું અરજી વખતે તો બધાના નાણાં મળે જ છે, ત્યાં પરત કરવાનો પ્રશ્ન થાય છે. પ્રથમ હપ્તામાં કેટલાક શેરહોલ્ડર ભરતા નથી, ત્યાં બાકી હપ્તો પણ બને છે, એવું નથી કે દરેક વખતે એવું બનતું હોય છે. ત્યાર પછી મંજૂરીમાં પણ એવું બનતું હોય છે, તો તે વખતે બાકી હપ્તા નહીં મળેલી રકમ બાકી હપ્તા ખાતે લઈ જવામાં આવે છે. તો અહીંયા બાકી હપ્તા એ મેં તમને સમજાવી દીધું. કંપની જ્યારે શેરહોલ્ડર પાસેથી મંજૂરી કે હપ્તા નાણાં મંગાવે અને કોઈપણ કારણસર જ્યારે શેરહોલ્ડર નાણાં નથી ભરતો ત્યારે એ રકમ બાકી હપ્તા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એની પણ આપણે આમ નોંધ કરી છે કે મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરવાનું કર્યા વગર અને કર્યા સાથે, એટલે કે આમાં બે જ્યારે મળવાના બાકી હપ્તા હોય ત્યારે મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કર્યા વિના અને ઊભું કરીને, આ બે પદ્ધતિઓ છે. તો અહીંયા આપણે સૌપ્રથમ જે મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કર્યા વિના, તો આ પદ્ધતિમાં મળવાનું બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવતું નથી. કંપની દ્વારા જે તે હપ્તો મંગાવવામાં આવે ત્યારે જેટલી રકમ શેર હોલ્ડર્સ પાસે મળે છે તેટલી જ રકમ બેંક ખાતે ઉધારી જે તે હપ્તા ખાતે જમા કરવાના, એટલે બાકી હપ્તો લખવામાં આવતો નથી. જ્યારે બીજી પદ્ધતિ છે કે મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરવાનું, જેમાં અગાઉ આપણે કહ્યું તેમ. તો આ પદ્ધતિમાં મળવાની બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવે છે જ્યારે તે હપ્તામાં મંગાવવામાં આવે ત્યારે જેટલી રકમ શેર હોલ્ડર દ્વારા ચૂકવાય છે તે બેંક ખાતે અને નથી ચૂકવાતી એટલી કોના ખાતે લઈ જવાની, મળવાના બાકી હપ્તા ખાતે. ભવિષ્યમાં જ્યારે પણ મળવાના બાકી હપ્તાની રકમ મળશે ત્યારે બેંક ખાતું ઉધારવાનું થાય, કારણ કે તે વખતે ઉધાર કરેલું છે, લેણું છે. જ્યારે આપણને લેણું મળી જાય છે ત્યારે બેંક ખાતે ઉધાર તે બાકી હપ્તા ખાતે જમા કરવામાં આવે છે. એટલે આ બંને એ પ્રમાણે તમે નોંધ જોઈ
કે મેં ડિટેલમાં પણ લખ્યું છે કે બેંક ખાતે ઉધાર તો શેર પાસેથી મળેલી રકમ શેર હોલ્ડર પાસેથી તે જે તે હપ્તા ખાતે એ ખાતું ઊભું કર્યા સિવાય અને સેકન્ડ નોટ છે કે મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવે ત્યારે તો જેટલી નથી મળતી એટલી બાકી હપ્તા ખાતે લેવામાં આવે છે. તમે એની સાથે સાથે જો ઉદાહરણો પણ અભ્યાસ કરશો તો વધારે ખ્યાલ આવશે. તો ત્યાર પછી આપણે જોઈએ કે ત્રીજો હપ્તો માનો કે મંગાવવામાં આવે તો પણ એવું થાય શેરના પ્રથમ હપ્તા ખાતે પછી દ્વિતીય હપ્તા ખાતે ઉધાર તે એ શેર મૂડી ખાતે જ્યારે મળે છે ત્યારે બેંક ખાતે ઉધાર તે હપ્તા ખાતે બીજો હોય તો બીજો, ત્રીજો હોય તો ત્રીજો, અને મળવાનો બાકી હોય તો તે ઉધાર કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે શેર પ્રીમિયમથી બહાર પાડે છે. આ મૂળ કિંમતની વાત હતી. તો પ્રીમિયમ વિશે અગાઉ આપણે પણ માહિતી મેળવી છે કે પ્રીમિયમ એટલે શું. તો શેરને પ્રીમિયમ બહાર પાડવા જ્યારે કંપની બજારમાં શાક સારી હોય ત્યારે બહાર પાડી શકે. કેટલીક વાર બે વિભાગમાં પ્રશ્ન પૂછાય છે કે કંપની જ્યારે પ્રીમિયમથી ક્યારે બહાર પાડી શકે તો જ્યારે એની શાક સારી હોય, એની નફાકારકતા ઊંચી હોય, એની આંતરિક અને બાહ્ય પરિબળો અનુકૂળ હોય. તો જો કંપની અગાઉ શેર બહાર પાડેલા હોય અને તે બજાર કિંમત શેરની દાસની કિંમત કરતાં વધુ હોય ત્યારે આ પોતાના શેરની મૂળ કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડી શકે છે. જ્યારે કંપની મૂળ કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે તો એ વધુ કિંમતને શેર પ્રીમિયમ કહેવામાં આવે છે. તો એની કેટલીક આપણે હાઇલાઇટ જોઈએ કે કંપની જ્યારે તેના શેર પ્રીમિયમથી બહાર પાડે છે ત્યારે શેરની દાસની કિંમત કરતાં જે વધારાની કિંમત મળે છે તે વધારાની કિંમતને જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખાય છે અને એને જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવામાં આવે છે. તમે જો પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો એની સાથે સાથે તમે 20 નંબરના પેજ ઉપર જોજો તો એની થિયરી પણ છે જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવાને વધારાની એને મળે છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે. દાખલા તરીકે માનો કે મળે છે તો શું આમ ન થાય તો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે અથવા તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એક આવક છે, મૂડી નફો છે એટલે એને જમા કરવામાં આવે છે. તો જામીનગીરી પ્રીમિયમ જે મળે છે એની કેટલીક ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ એવા છે કે પ્રીમિયમની રકમ શેર અરજી વખતે અથવા મંજૂરી વખતે અથવા તો શેર અરજી મંજૂરી અથવા તો છેલ્લા હપ્તા ખાતે પણ મળે છે અથવા એક સામટી મંગાવવામાં આવે છે અથવા તો તૂટક કેટલીક કંપનીઓ એક સાથે મંગાવે છે, કેટલીક કંપનીઓ અરજી સાથે મંજૂરી સાથે પ્રથમ હપ્તા ખાતે અને છેલ્લા હપ્તા ખાતે પણ મંગાવે છે. પ્રીમિયમની રકમ નક્કી કરવા અંગે કોઈ કાયદાકીય નિયંત્રણ નથી. વટાવ માટે છે, બરાબર ધ્યાનમાં રાખજો. આ વિકલ્પમાં પૂછાય છે અથવા તો બે વિભાગમાં પણ પૂછાય છે કે કયું નિયંત્રણ પ્રીમિયમથી જ્યારે શેર બહાર પાડવામાં આવે ત્યારે પ્રીમિયમ અંગે કોઈ નિયંત્રણ હોતું નથી. શેર પર મળેલ પ્રીમિયમ મહેસૂલી નફો નહીં પરંતુ મૂડી નફો. મેં તમને હમણાં જ કહ્યું કે એને મૂડી નફો તરીકે ઓળખાય છે ને આગળ આપણે મૂડી અનામતોની વાતો કરી ત્યારે એમાં પણ હતું કે પ્રીમિયમ એ મૂડી નફો છે. જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ અનામતો અને વધારાના શીર્ષક હેઠળ જામીનગીરી પ્રીમિયમ અનામત તરીકે દર્શાવવામાં આવે છે. આ મુદ્દો પણ કેટલીક વખત પરીક્ષામાં પૂછાય છે કે ક્યાં દર્શાવવામાં આવે છે તો કંપનીના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપર અનામત અને વધારાના શીર્ષક હેઠળ એને દર્શાવવામાં આવે છે. કંપની રોકડમાં ડિવિડન્ડ આપવા માટે જામીનગીરી પ્રીમિયમ રકમનો ઉપયોગ કરી શકતું નથી. એટલે આ રીતે તમે શેર પ્રીમિયમની વાત સમજી ગયા હશો કે શેર પ્રીમિયમ એ શું છે, તો શેર પ્રીમિયમથી કેવી રીતે બહાર પાડી શકાય છે અને એની જે હિસાબી અસરો છે એ હિસાબી અસરો પણ તમે જોઈ છે. તો એની સાથે સાથે એની જે આમ નોંધો છે એ આમ નોંધો કેવી રીતે થશે તો પેજ નંબર મારી સાથે સાથે તમે રાખજો. 21 નંબરનું પેજ છે ભાગ 2માં. તો 21 નંબરના પેજમાં મેં કહ્યું કે 3 વખતે મંગાવી શકાય છે, અરજી વખતે, મંજૂરી વખતે અને હપ્તા વખતે. તો જ્યારે મંગાવવામાં આવે ત્યારે આમનો શું થાય, ટૂંકમાં જ્યારે પણ જામીનગીરી પ્રીમિયમ મળે છે ત્યારે જમા થાય. આ તમારે ધ્યાનમાં રાખવાનું. તો અરજી વખતે મંગાવવામાં આવે ત્યારે શું થાય, બેંક ખાતે ઉધારથી શેર અરજી ખાતે પૂરેપૂરી રકમ લેવી પડે. હવે શેર અરજી ખાતે જે બેંકમાં રકમ મળી છે એમાં 3 ભાગ હશે. એક ઇક્વિટી શેર મૂડીનો, એક પ્રીમિયમનો અને ત્રીજો વધારાની શેર અરજીનો. આ 3 ભાગ હશે.
તો એને જ્યારે મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે શેર અરજી ખાતું ઉધાર કરવું પડે. શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અથવા તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા, જેટલા તમે બહાર શેર પાડ્યા છે તેટલા. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એટલી રકમ લઈ જવાની, જે પર શેર જેટલી રકમ હોય એને ગુણ્યા શેર કરવા પડે, તો એ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જા. અને જો કોઈ વધારાની શેર અરજી આવેલી હોય તો એ બેંક ખાતે જમા કરવામાં આવે છે. અગાઉ આપણે પહેલી નોંધમાં જોયું તેમ. જો મંજૂરી વખતે મંગાવવામાં આવે તો મંજૂરી વખતની નોંધ તમને ખબર છે, શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. આ મંગાવ્યાની નોંધ કરી, મળે છે અને નથી મળે ત્યારે બેંક થાય, તો અહીંયા મૂડી ખાતે અને જામીનગીરી ખાતે જમા થાય છે. અને જ્યારે મળે છે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે એટલી રકમ જમા થાય છે. હવે માનો કે હપ્તા વખતે મંગાવવામાં આવે તો પહેલાં તો લેણા જ કરવા પડે. તો લેણા કરવામાં શું કરે? શેરના પ્રથમ હપ્તા કે છેલ્લા હપ્તા ખાતે ઉધાર, ગમે તે હપ્તામાં હોય, છેલ્લો હોય કે પહેલો હપ્તો હોય, તો શેરના હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જેટલી રકમ જામીનગીરી પ્રીમિયમમાં મંગાવેલી હોય એટલી, એટલે કે મંજૂર કરેલ શેરની સંખ્યા ગુણ્યા પ્રીમિયમ. હપ્તા જ્યારે હપ્તો મળે છે ત્યારે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તા અથવા તો પ્રેફરન્સ શેર હપ્તા ખાતે જમા લઈ જવામાં આવે છે. તો જ્યારે પ્રીમિયમથી શેર બહાર પાડવામાં આવે ત્યારે ફરીથી યાદ કરાવીએ કે જામીનગીરી પ્રીમિયમ હંમેશા જમા જ થાય, જે મૂડી નફો છે એટલે એ રીતે તમારે એને જમા કરવાના રહેશે. ત્યાર પછીનો મુદ્દો છે શેર જપ્તી. તો શેર જપ્તી એટલે શું? તો શેર જપ્તીની આપણે વાત કરીએ તો જ્યારે શેર હોલ્ડર કોઈપણ કારણસર પોતે ધારણ કરેલા શેરના નાણાં નિયત સમયમાં ભરતા નથી, એટલે કે કંપનીને બેંકમાં જમા કરાવતા નથી, જો કોઈ કારણસર શેર હોલ્ડર ધારણ કરેલા શેર ભરવાની થતી મંજૂરી કે હપ્તાની નિશ્ચિત રકમ નિશ્ચિત સમયમાં ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કરીને શેર હોલ્ડર પાસેથી એ શેર પરત મેળવે છે, એટલે કે જપ્ત કરે છે. આમ શેર જપ્ત કરવાની પ્રક્રિયાને શેર જપ્તી કહે છે. જો નિયત સમયમાં શેર હોલ્ડર મંજૂરી કે હપ્તાના નાણાં ન ભરે, એને અરજીના તો ભરેલા જ હોય છે, તો એ યોગ્ય કાર્યવાહી કરીને કંપની એ શેર હોલ્ડર પાસેથી પરત મેળવે છે. આ પ્રક્રિયાને શેર જપ્તી કહેવામાં આવે છે. અને શેર જપ્ત કરવાની પ્રક્રિયાને શેર જપ્ત થવાથી શેર મૂડી ઘટે છે, એટલે એટલા શેર ઓછા થાય છે, જેથી શેર મૂડી ખાતું ઊભું કરવામાં આવે છે અને શેર હોલ્ડર પાસેથી મળેલ રકમ શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે. એટલે જેટલી રકમ શેર હોલ્ડરે અત્યાર સુધી ભરી છે એ રકમ એને પરત કરવામાં આવતી નથી, પરંતુ કંપની પોતાની પાસે જ રાખે છે. એટલે એટલી શેર મૂડી ઘટે છે. એટલે જ્યારે પણ જપ્તીની વાત આવે ત્યારે જપ્ત થયેલા શેરની નોંધ કરવી હોય તો પેજ નંબર 25 તમે જુઓ, અને અહીંયા પણ મેં દર્શાવેલી છે. તો શેર મૂડી ખાતે ઉધાર અહીંયા છે જ, શેર મૂડી ખાતે ઉધાર. એ શેર મૂડી ખાતે શું ઉધાર થાય? તો જપ્ત કરેલ શેરની સંખ્યા અને શેર દીઠ મૂડી પેટે મંગાવેલી રકમ, કેટલા મંગાવ્યા છે તે શેર જપ્ત ખાતે. તો જપ્ત થયેલા શેરની સંખ્યા ગુણ્યા શેર હોલ્ડરે ભરેલી રકમ. શેર મંજૂરી ખાતે તો મંજૂરી વખતે ન થયું હોય તો મંજૂરી વખતે મંગાવેલ પરંતુ નહીં મળેલ રકમ તો મંજૂરી ખાતે લઈ જવાની. અહીંયા ભેગી જ છે, બરાબર. મંજૂરી હપ્તા ખાતે ન મળી હોય તો શેર હપ્તા કે બાકી હપ્તા ખાતે, ટૂંકમાં નહીં મળેલા હપ્તા જમા કરવામાં આવે છે. અને જેટલી શેર હોલ્ડરે રકમ ભરી છે એ તમામ તમારી શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે. ત્યાર પછી જ્યારે શેર પ્રીમિયમે, માનો કે આ તો મૂળ કિંમતની વાત હતી, પરંતુ જ્યારે પ્રીમિયમે બહાર પાડેલા હોય તો એ પ્રીમિયમ પણ ભરતો નથી. એ શેર હોલ્ડર પ્રીમિયમ પણ ભરતો નથી. તો તમને યાદ હશે કે અગાઉ આપણે જોયું કે જ્યારે પ્રીમિયમ મંગાવવામાં આવે છે તો પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે, એટલે એ ખાતામાં જમા રકમ બોલતી હશે. તો નથી મળતું એટલે શું કરવું પડે? ઉધાર કરવું પડે. જેમ શેર મૂડી ઘટે એમ જામીનગીરી પ્રીમિયમની રકમ પણ ઘટાડવી પડે. તો એની સેકન્ડ નોટ છે શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ. શેર મૂડી ખાતે ઉધાર તો જપ્ત કરેલા શેર ગુણ્યા મંગાવેલી રકમ. યાદ રાખજો, મંગાવેલી રકમ જ થાય. 10નો શેર હોય તો 2 મંગાવ્યા હોય તો 2. જામીનગીરી પ્રીમિયમ ખાતે તો જપ્ત કરેલા શેરની સંખ્યા
અને નહીં મળેલ પ્રીમિયમની રકમ તે શેર જપ્તી ખાતે, તો મળેલી કુલ રકમ એની શેર હોલ્ડર પાસેથી જે મળી છે તે શેર મંજૂરી ખાતે મંજૂરી વખતે મંગાવેલી પરંતુ નહીં મળે બાકી હપ્તાવાળી રકમ, તે શેર હપ્તો કે બાકી હપ્તા, એ પણ બાકી હપ્તાવાળી રકમ, એ છેલ્લો હપ્તો નથી મળ્યો એમ સમજીને આ રીતે નોંધ કરવામાં આવે છે. તો શેર જપ્તીની પણ તમને ખ્યાલ આવી ગયો હશે. તો ત્યાર પછીનો આપણે મુદ્દો જોઈએ તો શેર જપ્ત થયેલા શેર ફરીથી જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે તો કંપની એ શેર એને કંપની ધારા પ્રમાણે એ કંપની બહાર પાડી શકે છે. આ અંગે કંપનીના ડિરેક્ટર્સ કાયદા દ્વારા સંપૂર્ણ સત્તા આપેલ છે અને આ શેર મૂળ કિંમતે પ્રીમિયમથી કે વટાવથી એ પણ 3 પદ્ધતિ એને જે શેર જપ્ત કર્યા એ શેર પોતાની પાસે રાખે અથવા તો આમ જનતા માટે બજારમાં એ મૂકે છે અને એ શેર જે છે એ 3 રીતે પડે છે, મૂળ કિંમતે અથવા તો વટાવથી અથવા તો પ્રીમિયમથી, જેમ ઉપરની રીત હતી એ રીતે જ. તો અહીં ધ્યાનમાં રાખવું કે શેર ફરીથી બહાર પાડવા કંપનીને ઓછામાં ઓછી તે શેર પર જે રકમ મળી હોય પેટે વસૂલ મળી નથી તેટલી જ રકમ તો મળવી જ જોઈએ. દાખલા તરીકે 10નો શેર છે અને 10ના શેરમાં કોઈ શેર હોલ્ડરે ₹5 ભર્યા છે અને ₹5 ભર્યા નથી, તો જ્યારે ફરીથી બહાર પાડે છે ત્યારે ઓછામાં ઓછી કેટલી કિંમત એને બહાર પાડવા જોઈએ? ₹5ની કિંમતે બહાર પાડવા જ જોઈએ. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ વટાવ તે શેર પર વસૂલ આવેલી રકમ, એટલે કે શેર જપ્તી ખાતે જેટલી રકમ તમે લીધી છે, આ જ ઉદાહરણમાં આપણે જોયું કે એ વધુમાં કેટલી રકમ એ બહાર પાડી શકે? ₹5થી. હજુ જપ્તીની રકમ એની પાસે છે 5, તો ₹5 વટાવ, વધુમાં વધુ કેટલો વટાવ આપી શકે? તો જપ્તીની રકમ જે મળી છે તેનાથી વધારે આપી શકતા નથી. તો જપ્ત થયેલા શેર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે શું થાય? બેંકની રકમ તો આપણને મળે છે, એટલે કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર મૂડી પાછી એની થઈ ગઈ, ઉપર ઘટાડી હતી જ્યારે જપ્ત કર્યા ત્યારે. જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડવામાં, તો પ્રીમિયમ આપણી આવક છે કંપની તરીકે, બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, જામીનગીરી પ્રીમિયમ મળ્યું છે. જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડવામાં આવે એટલે જોયું કે વટાવની અમને શરત આપણે જોઈ કે વધુ વટાવ કંપની કેટલો આપી શકે કે જેટલી જપ્તી ખાતે વસૂલ આવેલી રકમ છે તેટલી, તેનાથી વધુ આપી શકે નહીં. તો બેંક ખાતે ઉધાર તો શેરની સંખ્યા ગુણ્યા બહાર પાડેલની રકમ, હમણાં આપણે કહ્યું કે ₹5 પાડ્યા હોય તો ₹5 થાય. ત્યાર પછી શેર જપ્તી ખાતે એટલે બીજા ₹5 મેં તમને કહ્યું કે ₹5 ભર્યા ₹5 બાકી છે તો એ 5 શેર જપ્તી ખાતેથી લાવવા પડે, એટલે 5 નવા શેર હોલ્ડર પાસેથી મળ્યા, 5 જપ્તી પાસે જપ્તીની રકમમાંથી મળ્યા, તે ઇક્વિટી શેર મળ્યો એટલે 10નો શેર થઈ ગયો. તો આ રીતે બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જો વટાવ આપવામાં આવે તો જપ્તીમાંથી રકમનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેટલીક વખત કંપની વટાવ પણ નથી આપતી, એવું પણ બનતું હોય છે અને વટાવ આપવા છતાં પણ માનો કે જેટલો વટાવ આપ્યો છે એ તેમ છતાં પણ જપ્તીની રકમ વધે છે, તો આ જપ્તીની રકમ જે વધે છે એ છેલ્લે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડ્યા પછી જો તે શેર અંગે શેર જપ્તી બાકી રહેતી હોય તો તે બાકીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. કારણ કે વધારાની જે રકમ છે એ કઈ લઈ જવાની? તો મૂડી અનામત ખાતે. પણ તમારે જોવું પડે કે શેર જપ્તીની રકમ વધે છે કે કેમ. વધતી હોય તો જ તમે લઈ જઈ શકો છો મૂડી અનામત ખાતે. એની જે આમ નોંધ છે એ પેજ નંબર 28 ઉપર આપેલી છે, એ પણ તમે એનો અભ્યાસ કરી શકો છો. એ રીતે એના ઉદાહરણો પણ છે. તો આ રીતે તમારે ઉદાહરણો 1 2 3 4 1 2 3 7 9 10 12 14 અને 11નો મહાવરો કરવાનો રહેશે. અને આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એમાં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન 2, પ્રશ્ન 3 એ રીતે મેં અહીંયા નોંધ લખી છે, એ રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. એટલે અહીંયા આપણે આ પ્રકારના જેની હિસાબી અસરો છે એ કેવી રીતે નોંધાય છે એની સમજૂતી મળી. આપણે ફરીથી જ્યારે પણ ફરીથી મળીશું ત્યારે અગાઉની વિડીયો ચર્ચા કરીશું. જો એમાં કોઈ પણ મુશ્કેલી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. નમસ્કાર.